વાતની મુનિ યુનિવર્સલ સ્કૂલના 65 વર્ષીય શિક્ષકે બાળકીઓ સાથે બેભસ્ત હરકત કરતા હોબાળો। ખંભાતના નગરા રોડ પર આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં શિક્ષકે શરમજનક હરકત કરી। મુનિ યુનિવર્સલ સ્કૂલમાં ફરજ બજાવતા 65 વર્ષીય વિકૃત શિક્ષક પ્રકાશ પટેલે બાળકો સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલા કર્યા હતા। વર્ગખંડમાં વારંવાર બાળકો સાથે અડપલા કરવાની જાણ વાલીઓને થતા વાલીઓએ સ્કૂલમાં ભારે હોબાળો મચાવ્યો। શિક્ષક સામે એક્શન લેવાની જગ્યાએ વિકૃત શિક્ષકને છાવરતા મુનિ યુનિવર્સલ સ્કૂલના ડાયરેક્ટર સહિત આચાર્યની પણ શંકાસ્પદ ભૂમિકા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। સમગ્ર ઘટના સંદર્ભે વાલીઓએ સીસીટીવી ફૂટેજની માંગ કરતા સ્કૂલના વર્ગખંડના સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પણ પ્રશ્ન સર્જાયા છે। પાવર સમસ્યાને લઈને કેમેરા બંધ હોવાનું કહીને સ્કૂલ એડમિન દ્વારા બચાવ કરાયો। ઘરની નજીક રમતી માસૂમ બાળકીને બાઇકે લીધી અડફેટે। સુરતના કાપોદ્રામાં અકસ્માતના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે માસૂમ બાળકી અકસ્માતનો શિકાર થઈ। મંગલદીપ સોસાયટીમાં ઘરની બહાર બાળકી પોતાના ઘરની બહાર રમી રહી છે ત્યારે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે બાળકીને અડફેટે લીધી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાઇક પર જરકનનું શીટનો સામાન હોવાથી તે નાની બાળકીને જોઈ શક્યો નથી, પરંતુ સ્થાનિકોએ બૂમાબૂમ કરતા ચાલકે બાઇક રોકી અને બાઇકના પાછળના ટાયરમાં ફસાયેલી બાળકીને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। અકસ્માત બાદ બાઇક ચાલક ભાગી ગયો હતો। બાઇક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો। નબીરાએ પોલીસને ઉડાડ્યા। અમદાવાદમાં ફરી એકવાર નબીરાનો આતંક સામે આવ્યો છે। આ વખતે રફતારના જુનૂનમાં નબીરાઓએ 2 હોમગાર્ડ સહિત 5 લોકોને કચડી નાખ્યા હતા। શહેરના રંગોલી રાજપથ રોડ પર પૂરપાટ જતા નબીરાએ અચાનક કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। એસપી રિંગ રોડ પર ભાગવા જતા બ્રેઝા કાર ચાલકે પહેલા શ્રમિકને અડફેટે લીધા હતા। 2 હોમગાર્ડ સહિત 5 લોકોને અડફેટે લીધા હતા। કાર સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી। કાર એટલી સ્પીડમાં હતી કે લોકો રોડ પર ફંગોળાયા હતા અને એક હોમગાર્ડને ગંભીર ઈજા પહોંચી, જ્યારે આ ઘટનામાં પોલીસે 2 વ્યક્તિની અટકાયત કરી છે। અકસ્માતના આ દ્રશ્યો સુરતના અમરોલીના છે। પૂરપાટ જતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસએમસીના ડમ્પિંગ યાર્ડના ડમ્પર સાથે ટકરાયું હતું। બંને ડમ્પર એવા ટકરાયા કે ચાલક ફસાયા હતા। મહામહેનતે ચાલકને બહાર કાઢ્યા હતા। વાપી શામળાજી નેશનલ હાઈવે બિસ્માર થતા લોકોએ કર્યો વિરોધ। વલસાડ જિલ્લામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઈવેની ચોમાસામાં પડેલા ખાડાઓના કારણે ખરાબ હાલત થઈ ગઈ છે। લાંબા સમયથી રસ્તો રિપેર ન થતાં સ્થાનિકોએ વલસાડના ધરમપુર નજીક હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો। બનાવની જાણ થતાં ધરમપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જે બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ 10 દિવસમાં હાઈવે રિપેરિંગનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો। આગામી 10 દિવસમાં હાઈવે રિપેર નહીં થાય તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કમોસમી વરસાદના મારમાંથી ખેડૂતો હજુ બહાર નથી આવી રહ્યા। કપાસ, મગફળી બાદ ટામેટા અને મરચીના ખેડૂતો પણ રાતા પાણીએ રડી રહ્યા છે। તેવામાં ઉતારો ઓછો આવતા પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા। આવામાં હવે ખેડૂતોને આશા છે પાક નુકસાનીની સહાય પર। હાલ જગતનો તાત દરેક મોરચે લડી રહ્યો છે। હારેલો, નિરાશ થયેલો ને સરકાર સામે મીટ માંડીને બેઠેલો તાત, જેને હવે ડર સતાવી રહ્યો છે કે તે વધતી મોંઘવારી વચ્ચે પગરવ કેમ માંડશે। ત્યારે વાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામની, જ્યાં કમોસમી આફતે આ ખેડૂતોની કમર ભાંગી નાખી। અહીંના ખેડૂતો મોટાભાગે શાકભાજીનો પાક લે છે, ત્યારે ચોમાસામાં કેટલાય ખેડૂતોએ ટામેટા અને મરચીનો પાક લીધો હતો, જે સાવ મરી પરવાર્યો છે। 2 વીઘા જેટલા વાયા છે, તેમાં તો હવે દેખો મરચા આવે છે, ઝીણા ઝીણા થઈ ગયા છે। કેમ આવે છે? આ વરસાદ, કમોસમી વરસાદના કારણે હવે આખી અમારે આ છોડોમાં જો ઝીણા ઝીણા છે, હવે માર્કેટમાં જાય તો માર્કેટમાં મને ભાવ ના મળે અને માર્કેટમાં કોઈ લેવાય ના કરે અમને, ને પછી આપણે તે હવે આ પાક મારે નિષ્ફળ ગયો છે। કમોસમી વરસાદે ખેતરોમાં એવું પાણી ફેરવ્યું કે ટામેટી, પપૈયા, મરચી, કોળો જેવા પાક લેતા ખેડૂતો પાયમાલીની કગાર પર આવી ગયા। વરસાદના કારણે લાંબા સમય સુધી ખેતરમાં પાણી ભરાયેલા રહ્યા।
જેથી ટામેટાં બગડી ગયા ને જે ટામેટાના છોડ બચ્યા છે તે ટામેટાનું કદ વધતું નથી, જેથી હવે ટામેટાનો ભાવ પણ મળે તેમ નથી. તો મરચીના છોડમાં પણ વધુ પાણી રહેવાના કારણે મરચી નાની ઉતરે છે, જેને વેપારી લેવા માટે પણ તૈયાર નથી. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા કંપા ગામ છે કે જ્યાં મોટા ભાગના ખેડૂતો ખેતી કરી રહ્યા છે અને ખેતી પર જ ભરણ પોષણ કરી રહ્યા છે. તેવા ખેડૂતો દ્વારા આ વખતે સિઝનની અંદર રવિ પાક કહી શકાય તેમાં શાકભાજી કરી હતી, ટામેટા છે, ભીંડા છે અને મરચા કહી શકાય, આ પાક કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોને માથે પાટું માર્યું હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ખેડૂતને ભીંડાની ખેતીમાં પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. વધારે વરસાદના કારણે ભીંડા સુકાઈ ગયા છે, જેથી ખેડૂતો ખેતરમાંથી છોડ કાઢી ખેતર સાફ કરી રહ્યા છે, જેના કારણે તેઓ અન્ય પાક લઈ શકે. ત્યારે આટલી નુકસાની વેઠતા ખેડૂતોની માંગ છે કે તેમને આ નુકસાનીનું વળતર મળવું જોઈએ. તેવી માંગ સાથે ખેડૂતોએ વીરપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું અને રીસર્વેની પણ માંગ કરી છે. કમોસમી વરસાદના કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. તેમાં બાગાયતી પાક કપાસનો પાક છે, ઘાસચારો છે, ડોંગરનો પાક છે, સાથે સાથે ટામેટા છે, શાકભાજીના પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તો આજે અમે એટલા માટે મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે તમામ પાકો નિષ્ફળ ગયા છે તો તમામનો સર્વે કરી અને તમામ ખેડૂતોને ગુજરાત સરકારનો લાભ મળે તે હેતુથી આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવ્યું છે. અમારા તાલુકામાં જે બાગાયતી પાકો ટામેટા, ભીંડા તેમજ અન્ય શાકભાજી પાકો, ફુલેવર, કોબીજ, મરચા, રીંગણા એમાં પણ વ્યાપક પ્રમાણે નુકસાન થયેલું છે, જેનું સરકારશ્રીને અમે ધ્યાન દોરીએ છીએ કે એનું રીસર્વે કરી અને ખેડૂતોને એમાં પણ પૂરતી સહાય મળે. તો ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતો મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા, ખેડૂતોને સહાય રૂપ પણ તે બની રહ્યા છે, પરંતુ આ સહાય પૂરી પડે તેમ નથી, કારણ કે પાક ઓછો ઉતર્યો છે અને તેમાંય તોલ માપની મોકાણ છે, જેનાથી તાત કંટાળ્યો છે. ટેકાના ભાવની ખરીદીમાં 35 થી 36 કિલોનું ભરણ માંગી રહ્યા છે અને ત્યારે ખેડૂતો 30 થી 32 કિલોના ભરણ આપવા માટે માંગ કરી રહ્યા છે. જ્યારે અહીંયા આપવા આવે ત્યારે વજન 35 કિલો છે. અમારું કહેવું છે કે 35 કિલોની ભરતી છે, એમાં થોડો ઘણો છૂટછાટ હોય 1-2-3 કિલોની તો ખેડૂત દરેકનું ભરાઈ શકે. પણ 36 કિલો વજન થવું તો અશક્ય છે, કારણ કે એક કટ્ટાના ઉત્પાદનમાં 2 થી 3 બોરીનું ઉત્પાદન જ થયું છે, વધારે થયું નથી. હાલ અંબાજીના દાંતા તાલુકા મથકે એપીએમસીમાં ગુજકો માસોલની પેટા સંસ્થા બનાસ એફપીઓ દ્વારા મગફળીની ખરીદી શરૂ થઈ છે. જોકે હાલ તબક્કે ખૂબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે, જેનું કારણ છે પાકનો બગાડ અને મગફળીમાં રહેલો ભેજ. ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ 672 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, ત્યારે માંડ 2 થી 3 ખેડૂતો જ પોતાની મગફળી લઈને આવ્યા, જેને જોતા આવકમાં પણ મોટી ઘટ આ વખતે જોવા મળશે. ગત વર્ષની સરખામણી આ વર્ષે વાતાવરણમાં થોડી જે ચેન્જિંગ આવ્યા, વરસાદનું જે છે એક પીરિયડ લાંબા ગાળા સુધી ચાલ્યો અને અત્યારની જે કહેવાય કે જે છેલ્લે મગફળી નીકાળવાનો સમય થયો એ સમય દરમિયાન પણ વરસાદ આવ્યો, એના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, એના કારણે થોડી ઉતારો પણ ઓછો આવ્યો છે. હાલના તબક્કે ગત વર્ષની સરખામણીએ ખરીદી ખૂબ ઓછા પ્રમાણમાં થઈ છે, ત્યારે બજારમાં વેપારીઓ મગફળીના ₹900 થી 1100 આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. સરકારે ₹1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે ખેડૂતોને મદદરૂપ જરૂર બનશે, પરંતુ જ્યારે ખેડૂતોની મગફળી સારી હોય. જો કે ખેડૂતો પણ કમોસમી વરસાદના કારણે ભારે દુઃખની લાગણી વ્યક્ત કરતા સરકારે જાહેર કરેલા ટેકાથી પણ હાલ તો ખુશ છે. તો કમોસમી વરસાદે વિનાશ વેરતા ગામે ગામ, ખેતરોના ખેતરો બરબાદ થયા, ત્યારે તે નુકસાનીમાંથી બહાર લાવવા અને ખેડૂતને બેઠો કરવા પાક નુકસાનીનું સરકારે વળતર આપવાની જાહેરાત કરી, જે સહાયના ફોર્મ ભરવાનું શરૂ થયું છે. માળિયા તાલુકામાં ખેડૂતો સહાયના ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા. સવારથી ગ્રામ પંચાયતોમાં ખેડૂતોની ભીડ જામી. ત્યારે ખેડૂતોની માંગ છે કે જેમ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું તેમ સહાય પણ પૂરતી અને ઝડપથી ખાતામાં જમા કરાવે તો ખેડૂતોને ફાયદો થાય. સરકાર પણ અમે એટલી અપેક્ષા કરીએ કે અમારા આ ફોર્મ ભરાઈ જાય એટલે રાહત પેકેજના જે પૈસા છે એ નાખી દે અમારા ખાતાની અંદર, અને એ પૈસાને નાખ્યા પછી અમારે જે
રવિ પાકની જે ખરીદી કરવાની છે ને એ થઈ શકે એમ છે, બરાબર. કોઈ ખાતર બિયારણ લેવું હોય તો. તેમજ આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો ચારો, માંડવી તેમજ અન્ય પાકને ઘણું નુકસાન થઈ છે. તો આ ફોર્મ ભરવા માટે આજે અમારા ગામના ખેડૂતો અને અમારા ગામના સરપંચશ્રી તેમજ મંત્રી અમે અહીંયા ઉપસ્થિત છીએ. આ ફોર્મ વહેલી તકે ભરાય અને બધા ખેડૂતોને આ સહાયની રકમ વહેલી તકે જમા થાય તેવી સરકારને નમ્ર વિનંતી, જેથી કરી તે આગળના પાક માટે, શિયાળુ પાક માટે તેમનો ઉપયોગ થાય. આમ કુદરતના મારથી પડી ભાંગેલા ખેડૂતોને હવે તંત્ર પાસે જ આશા છે કે જલ્દી નુકસાનીનું વળતર મળે તો રવિ પાકના શ્રી ગણેશ કરાય.